ભગવાન દ્વારકા માટે પ્રયાણ કરી રહ્યા છે એ જ સમયે આંતરનાદથી કોઈનો ઉદ્ગાર આવ્યો છે. અને એ ઉદ્ગાર બીજા કોઈનો નહીં પણ માં કુંતાનો છે, ઉત્તરાનો છે. ઉત્તરાએ ઉદ્ગાર કર્યો છે, પ્રભુ હવે આ પીડા સહન થતી નથી. મને એવું લાગે છે કે મને આખી આ બ્રહ્માસ્ત્ર બાળી દેશે. અને પછી પ્રભુએ એના ગર્ભની અંદર આપણે ગઈકાલે વાત થઈ હતી એમ જઈ અને એના ગર્ભનું રક્ષણ કર્યું છે, ફરીથી સ્થાપન કર્યું છે. અને ગર્ભ અખંડ છે, એ બીજનું રક્ષણ થયું એટલે માં કુંતાએ, કારણ કે વંશ સચવાયો છે, ભગવાનની સ્તુતિ કરી છે. પાહિ પાહિ મહાયોગિન દેવ દેવ જગત્પતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. હે જગદીશ્વર, રક્ષણ કરો, અમારું રક્ષણ કરો. ભગવાને રક્ષણ કર્યું છે. ભગવાન ભક્તવત્સલ છે. ભીષ્મએ પણ આ બાજુ પોતાના દેહનો ઉત્તરાયણનો સૂર્ય થયો છે અને ત્યાગ કર્યો છે. ભગવાન કૃષ્ણએ પદાર્પણ કર્યું છે. દ્વારકામાં ભગવાન પધાર્યા છે. દ્વારકામાં એક રાજાને શોભે એવું ભગવાનનું સ્વાગત થયું છે, કારણ કે ભગવાન પાંડવોના પક્ષે હતા અને એ યુદ્ધને જીતીને આવ્યા છે. આ બાજુ પરીક્ષિતનો જન્મ થયો છે અને એ કથા સૂતજી 88,000 ઋષિઓને સંભળાવે છે. જન્મ થતા જ માં કુંતાએ પવિત્ર વિદ્વાન બ્રાહ્મણોને, જ્યોતિષીઓને બોલાવ્યા છે અને જન્મ કુંડળીના આધારે ભવિષ્ય કથન કરવાનું માએ કહ્યું. બ્રાહ્મણો કહેવા લાગ્યા છે દિગ્વિજયી થશે. માને આનંદ થયો છે, સમ્રાટ બનશે. માને આનંદ થયો છે. આખી પૃથ્વીનો એકમાત્ર રાજા હશે. પણ કીધું ને, માનું હૈયું ધરબાયું. પણ કેમ ગોરભા, કેમ પણ શું થયું? પણ સારું છે, વાંધો નથી, પણ સારું છે. તો પછી પણ કેમ કીધું તમે? એક સમયે બ્રાહ્મણોનો દોષ થશે અને એનાથી બ્રાહ્મણોનો શ્રાપ મળશે.